નમસ્કાર, કેડી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ખેડાથી. ખેડા પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ વિશેષ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ખેડા જિલ્લા વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી 650 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે. વિભાગીય નિયામક સીડી મહાજને જણાવ્યું હતું કે યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વધારાની બસો મુખ્યત્વે ડાકોરથી નડિયાદ, અમદાવાદ, આણંદ, બોરસદ, વડોદરા અને કપડવંજ રૂટ પર દોડશે, જ્યાં મુસાફરોનો પ્રવાહ વધુ રહેશે. જે ડાકોર ફાગણી પૂનમ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 650 વધારાની બસો દોડવામાં આવશે. 27 ફેબ્રુઆરીથી આ ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે મુખ્ય રૂટ પર આ બસ સુવિધાઓ મળી રહેશે, જે શ્રદ્ધાળુઓને સરળ મુસાફરીની સુનિશ્ચિત કરવા મળશે. જે 27 ફેબ્રુઆરીથી આ બસોનું ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે યાત્રાળુઓને કંઈ અગવડ ન પડે તે માટે ખાસ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જે વધારાની બસો મુખ્યત્વે ડાકોરથી નડિયાદ, અમદાવાદ, આણંદ, બોરસદ, વડોદરા અને કપડવંજ રૂટ પર દોડશે, જ્યાં મુસાફરોની પણ પ્રવાહ વધુ રહે છે. જે ડાકોર ફાગણી પૂનમ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 650 વધારાની બસો દોડવામાં આવી રહી છે. 27 ફેબ્રુઆરીથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે મુખ્ય રૂટ પર બસ સુવિધા જોવા મળી રહેશે. શ્રદ્ધાળુઓને સરળ મુસાફરોની સુનિશ્ચિત યાત્રા કરવા મળી રહેશે.